स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો 18મો રવિવાર. આજના શુભ સંદેશમાં ઈસુ એક દ્રષ્ટાંત કથા દ્વારા શિક્ષણ આપે છે. સંતોષ માનવને સુખી કરશે, નહીં કે લોભ. પૈસો જરૂરી એટલે એનું સ્થાન ગજવામાં, હૃદયમાં નહીં. દ્રષ્ટાંત કથાના પૈસાદારે ભેગું કર્યું, ભોગવ્યું નહીં. ભોગવવાનું નક્કી કર્યું ત્યારે જીવન પૂરું થઈ ગયું. ભાવિની ચિંતા અવશ્ય કરવી પડે, પણ એ ચિંતામાં આજને ખોવાનો કોઈ અર્થ ખરો? સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 12, કડી 13-21. ટોળામાંથી એક જણે ઈસુને કહ્યું, ગુરુજી, મારા ભાઈને કહો કે વારસામાં મને ભાગ આપે. ઈસુએ તેને કહ્યું, ભલા માણસ, મને તમારો ન્યાયાધીશ કે ભાગ વહેંચનારો કોણે નિમ્યો? પછી તેમણે લોકોને ઉદ્દેશીને કહ્યું, જોજો, કોઈ પણ પ્રકારના લોભથી ચેતતા રહેજો. કારણ માણસ પાસે ગમે તેટલી સંપત્તિ હોય, પણ એ સંપત્તિ જ જીવનનું સાર સર્વસ્વ નથી. પછી ઈસુએ તેમને એક દૃષ્ટાંત કથા સંભળાવી. એક પૈસાદાર માણસની જમીનમાં મબલક પાક પાક્યો હતો. તે મનમાં વિચાર કરવા લાગ્યો, મારે શું કરવું? મારો બધો પાક ભરવાની તો મારી પાસે જગ્યા નથી. તેણે વિચાર્યું, હું આમ કરીશ. હું મારો કોઠાર તોડી પાડીને મોટો બંધાવીશ અને તેમાં હું મારી બધી ફસલ અને માલમતા એકઠી કરીશ અને પછી મારા જીવને કહીશ કે અરે ભલા જીવ, વર્ષો સુધી ચાલે એટલી મતા તારી પાસે ભરેલી છે. હવે આરામ કર અને ખાઈ પીને મજા કર. પણ ઈશ્વરે તેને કહ્યું, અરે મૂરખ, આજે રાતે જ તારે તારો જીવ સોંપી દેવો પડશે. પછી તેં જે બધું ભેગું કર્યું છે તે કોને જશે? જે માણસ પોતાને માટે સંપત્તિ તો ભેગી કરે છે, પણ ઈશ્વરની નજરમાં સમૃદ્ધ થતો નથી, તેની આવી દશા થાય છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ શીખવે છે કે જીવનમાં પ્રાધાન્ય કોને આપવાનું છે, સંપત્તિને કે સંતોષને? ઈસુનો જવાબ છે સંતોષને. સંતોષનો શત્રુ છે લોભ. લોભ જાગે એટલે એક જ ગર્ભમાં ઉછરેલા સહોદરો વચ્ચેનો લોહીનો સંબંધ ભૂલાઈ જાય. મા બાપની મિલકતના સરખા ભાગ કરવામાં અંચાઈ કરવામાં આવે છે. એક ભાઈમાં લોભની વૃત્તિ જાગે, બીજા ભાઈમાં પહેલા ભાઈ પ્રત્યે ઉદારતાનો અભાવ જન્મે. મોટાએ થોડું વધારે લઈ લીધું એ દરગુજર કરવા નાનો તૈયાર નથી. નાનાને સરખે ભાગે આપવા મોટો તૈયાર નથી. એટલે મિલકતનો મામલો કોર્ટમાં જાય અને બંને ભાઈઓના ખિસ્સા ત્રાહિત વકીલના ટેબલ પર ખાલી થાય. નરી મૂર્ખામી છે, પણ અનેક પરિવારો આવા ઝઘડામાં ફસાયેલા છે. ઈસુ શીખવે છે કે સંપત્તિ જીવનનું સર્વસ્વ નથી. આપણી આજ્ઞા પણ આપણને સમજાવે છે કે પૈસા જીવન માટે જરૂરી છે, પણ પૈસો જીવન નથી. પૈસો પરમેશ્વર નથી. પણ જો આપણે આજુબાજુ નજર કરીએ તો માનવની બધી જ પ્રવૃત્તિઓના કેન્દ્રમાં પૈસો છે. માનવ માને છે કે પૈસો સુખી કરે છે, પણ અઢળક પૈસો હોય અને દવાખાનામાં પથારીવશ હોઈએ તો કયું સુખ? પૈસો પેદા કરવા દિવસ રાત એક કરીએ, લોહીનું પાણી કરીએ, તંદુરસ્તી ગુમાવી દઈએ અને ઢગલો પૈસાના માલિક થઈએ તો એનાથી કયું સુખ મળે? ઈસુએ કહેલી દ્રષ્ટાંત કથાનો સાર જ આ છે. એ પૈસાદાર માનવ પૈસા દ્વારા પ્રાપ્ત થનારી મોજ કરતો નથી. એ ખાઈ પી શકે છે એવી જુવાનીમાં કોઈ મહેફિલ ગોઠવતો નથી. પૈસો ખર્ચાઈ ના જવો જોઈએ, પૈસો વધતો જ રહેવો જોઈએ એવું એ માને છે. હવે પુષ્કળ પૈસો ભેગો થયો અને મહેફિલ માણવાની ઈચ્છા જાગી,
ત્યારે મીઠાઈ નહીં ખાઈ શકે, કારણ શુગર છે. નોનવેજ નહીં ખાઈ શકે, કારણ કોલેસ્ટ્રોલ છે. સોલ્ટ નહીં લઈ શકે, કારણ પ્રેશર છે. બીવાળું શાક નહીં ખાઈ શકે, કારણ કે કિડની સ્ટોન છે. જ્યારે આનંદ કરી શકાય એમ હતું ત્યારે તપ કર્યું. હવે આનંદ કરવાનું આયોજન કરે છે ત્યારે તપ ફરજિયાત બની ગયું છે. ઈસુએ કહેલી દ્રષ્ટાંત કથામાં તો હવે ભેગું કરેલું ભોગવવાનું આયોજન કરે છે ત્યારે એ પૈસાદારને ભાગવાનો વારો આવ્યો. જીવન ભોગવવા ઈચ્છનારને જીવનથી ભાગવાનો સમય આવી પહોંચ્યો છે. આપણે જીવનને માણતા શીખીએ. મિલકતના ભાગમાં મોટાભાઈએ અન્યાય કર્યો, ચલાવી લઈએ કે મારો જ ભાઈ છે ને. ઘી ઢળ્યું છે પણ ખીચડીમાં જ, કશું નુકસાન થયું નથી. આવી દરિયાદિલી રાખવાથી આપણા કુટુંબમાં શાંતિ ફેલાશે. આપણે સંતોષ કેળવતા શીખીએ. હે અમારા બાપ પ્રાર્થનામાં આપણે રોજના રોટલાની જ માંગણી કરીએ એવું ઈસુ શીખવે છે. આપણે જે છીએ અને આપણું જે છે તેનો સંતોષ. અંગ્રેજીમાં કહીએ તો આઈ એમ સેટિસ્ફાઈડ ફોર વોટ આઈ એમ એન્ડ વોટ આઈ હેવ. આપણે ચિંતામુક્ત જીવન જીવીએ. ચિંતામુક્ત જીવન આકાશના પંખીઓ જીવે છે. પંખી ભેગું નથી કરતા કે સંગ્રહ નથી કરતા. પ્રભુ ઈચ્છે છે કે આપણે શાંતિમાં, સંતોષમાં, ચિંતામુક્તિમાં આપણું જીવન માણીએ. ईश्वर है मुझ ईश्वर, खोज करूं हूँ तारी. ईश्वर है मुझ ईश्वर, खोज करूं हूँ तारी. मारू अंतर तरस्या करतो तुझने वारी वारी. ईश्वर है मुझ ईश्वर, खोज करूं हूँ तारी. ईश्वर है मुझ ईश्वर, खोज करूं हूँ तारी. जल विनानी उजड़ धरणी, तरसे मरती जेवी. तुझने काजे मारी काया, झूर्या करती एवी. पावक तारा धाम मही हूँ, चाहूँ दर
જીવતરથી વાલી વાલી તારી કરુણા લાગે, તારી સ્તુતિ કરશે મો